પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો આ ભાઈ માનો કે બેંકમાં પૈસા લેવા ગયા, બરાબર. બેંક વાળાને કીધું મને 2000 રૂપિયા જોવે છે. કેટલા જોવે છે? ક્યાં તમારે મને 100 ની નોટ આપવાની, ક્યાં 50 ની નોટ આપવાની? તો 2000 રૂપિયા આપી આવી, તે 100 ની નોટે આપી અને 50 ની નોટ આપી. 2000 ની કિંમત આપણે નાની કરી નાખીએ, આપણે 500 રૂપિયા કરી નાખીએ, જેથી આપણે દાખલો સમજાય. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. તો હવે 100 ની નોટ બરાબર x ધાર્યું અને 50 ની નોટ બરાબર y ધાર્યું. તો 100 ની નોટ બરાબર x, 50 ની નોટ બરાબર y. પણ 50 ની બે નોટ આપી હોય તો કેટલા રૂપિયા મળ્યા કહેવાય? 100 રૂપિયા મળ્યા કહેવાય ને. કારણ કે 50 રૂપિયાની એક નોટ હોય તો 50 રૂપિયા, 50 રૂપિયાની બે નોટ હોય તો અહીંયા ઘડીક ઉભો રહે. તો અહીંયા લખું છું, ધારો કે રૂપિયા 100 ની નોટ બરાબર x. 100 ની નોટ બરાબર કેટલા? x. પણ નોટની કિંમત બરાબર 100x. હે સાહેબ આવું કેમ? અગર 100 રૂપિયાની નોટ છે તો x છે, પણ 100 રૂપિયાની એક નોટ આપી તો 100 રૂપિયા થશે. 100 રૂપિયાની એક નોટ આપી તો 100 ગુણ્યા 1 તો 100 રૂપિયા થશે. 100 રૂપિયાની બે નોટ આપી તો 200 રૂપિયા થાય. તો 100 ગુણ્યા x હોય તો 100 એમનેમ, પણ હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2, તો 100 દુ 200 થઈ ગયા ને, બરાબર ને. 100 રૂપિયાની 3 નોટ આપી તો 100 ગુણ્યા 3 એટલે 300 થઈ ગયા. તો 100 રૂપિયાની નોટ બરાબર x ધારવાનું, પણ નોટની કિંમત બરાબર શું લેવાનું? 100x. બરાબર. એવી રીતના રૂપિયા 50 ની નોટ બરાબર y અને 50 ની નોટની કિંમત બરાબર, તો અહીંયા લખીએ આપણે, અહીંયા હું રૂપિયા 100 લખતા ભૂલી ગયો, અહીંયા લખો રૂપિયા 50 ની નોટની કિંમત બરાબર 50y. હવે બેંક વાળાએ આને કુલ 25 નોટ આપી. કેટલી નોટ આપી? મને અવાજ જોઈએ, કેટલી? 25. બરાબર. તો x વત્તા y બરાબર 25 અને કુલ 2000 રૂપિયા આપ્યા. તો 2000 રૂપિયામાં 100 ની નોટ હતી અને 50 ની, એટલે 100x વત્તા 50y બરાબર 2000. એટલે જ્યારે રૂપિયાની વાત થાય બેજા બેટા, જ્યારે રૂપિયાની વાત થાય ત્યારે 100x અને 50y લેવાના, અને જ્યારે નોટની સંખ્યાની વાત થાય ત્યારે x અને y લેવાના. રકમ વાંચીએ એટલે વધારે સરસ રીતે સમજાશે. શું કીધું ભાઈ? મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી. 2000 રૂપિયા ઉપાડવા ગઈ. પછી તેણે કેશિયરને કહ્યું, કેશિયર એટલે જે બેંકમાં પૈસા આપવા વાળા ભાઈ બેઠા હોય, તો આ બેન બેઠા હોય ને કેશિયર કહેવાય, એને કહ્યું કે મને માત્ર 50 અને 100 રૂપિયાની જ નોટ જોઈએ છે, બીજી એકે નોટ જોતી જ નથી, અમે 2000 કે 500 ની રાખતા જ નથી. 50 ની નોટ અને 100 ની નોટ. ઓકે, આગળ વ્યા જઈએ. મીનાને કુલ કેટલી નોટ મળી હતી ભાઈ? 25. મીનાને કુલ કેટલી નોટ મળી હતી? 25. એટલા માટે હું અહીંયા લખું છું x વત્તા y બરાબર 25. ભાઈ કેટલીક 50 ની નોટ આપી હશે અને કેટલીક 100 ની નોટ આપી હશે, એટલે x વત્તા y બરાબર 25. બરાબર. હાલો, તેને કુલ કેટલી 50 ની અને 100 ની પ્રત્યેક કેટલી નોટ મળી હશે એ આપણે કહેવાનું છે. પણ કેટલા રૂપિયા ઉપાડવા ગઈ હતી? 2000 રૂપિયા. તો 2000 રૂપિયા છે, રૂપિયા, એટલે આપણે લખવાનું કે ભાઈ 100x વત્તા 50y બરાબર 2000 રૂપિયા. આ બીજું સમીકરણ આપેલું. 25 નોટ મળી હતી એટલે x વત્તા y બરાબર 25. કુલ કેટલા રૂપિયા હતા? 2000. 2000 રૂપિયા હતા એટલે 100 ની નોટનું મૂલ્ય 100x.
અગર એક નોટ મળી હશે તો 100 રૂપિયા હશે અને 50 ની નોટનું મૂલ્ય કેટલું 50y બરાબર 2000 રૂપિયા. આના બદલે 500 ની નોટ કીધી હોય તો ધારવાનું 500 ની નોટ બરાબર y અને 500 ની નોટનું મૂલ્ય કેટલું થાય 500y. તો આપણે અહીંયા લખવાનું 100x વત્તા 500y. જેટલાની નોટ હોય એટલા. જ્યારે રૂપિયા લખો ને રૂપિયા ત્યારે નોટનું મૂલ્ય લખવાનું. શું લખવાનું? નોટનું મૂલ્ય શું લખ્યું બેટા? જો એક નોટ મળી હશે તો 100 રૂપિયા, બે નોટ મળી હશે તો 200 રૂપિયા, ત્રણ નોટ મળી હશે તો 300, કારણ કે રૂપિયાની વાત થાય ને. ચાર નોટ મળી હશે તો 400. કોઈને કઈ ડાઉટ છે? તને સમજાણું કે હજી એકવાર સમજાવું? હજી એકવાર રિપીટ કરી દઉં છું. 25 નોટ હતી એટલે x વત્તા y બરાબર 25. 100 રૂપિયાની નોટ હતી એટલે 100x. 50 રૂપિયાની નોટ હતી એટલે 50y. કુલ એટલે સરવાળો કેટલા રૂપિયા હતા? 2000. એટલે બરાબર કરીને 2000. બોલો કોનો લોપ કરો? તો કે ભાઈ વાય વાય નો લોપ કરાય, નકર તો ઓલું હો આરે ગુણવું પડશે. ઈ કરીને કે કેમ કે ગુણાકાર કરવાની બળતરાની. x નો લોપ કરીએ. x અને x નો લોપ કરવા માટે અહીંયા 100x માં લાવવા પડશે સમીકરણ 1 માં. તો આખા સમીકરણના કોની હારે ગુણવાના? કોની હારે? જો વાય વાય ઉડાડવું હોય તો આખા સમીકરણને 50 હારે ગુણવાનું. તો આપણે 100 હારે કરીએ. કેમ? તો કે બે મુંડા મૂકવાનું હોય. 100 ગુણ્યા x એટલે 100x, 100 ગુણ્યા y એટલે 100y અને 25 ગુણ્યા 100 એટલે 2500. 50 હારે કરવા જશો તો 25 પંચા કરવું પડશે. એના કરતા આપણે કોની હારે ગુણ્યા છે? 100 હારે. તો આપણે લખીએ છીએ, ધ્યાન રાખો ભાઈ. સમીકરણ દાખલો પૂરો થઈ ગયો. 1 ને 100 વડે ગુણી સમી 1 માંથી 2 ને બાદ કરતા કે ઉમેરતા. કેમ ખબર પડી બાદ કરતા? તો કે 2x++ છે. આપણે નિશાની શું કરવી પડશે? બદલવી પડશે. એટલે હું અહીંયા હવે અહીંયા કરું છું. સમીકરણ 1 ને 100 હારે ગુણીએ. 100 ગુણ્યા x 100x, 100 ગુણ્યા y હરખા અક્ષર થાવ ભાઈ. 100x વત્તા 100y બરાબર 25 ગુણ્યા 100 એટલે 2500. બીજું સમીકરણ શું છે ભાઈ? 100x વત્તા 50y બરાબર 2000. વત્તા હોય તો પ્લસ હોય તો પ્લસ હોય તો 100 વત્તે ઓછે 100 માંથી 50 જાય તો 50y બરાબર ને. પ્લસ ની નિશાની મોટા પદની નિશાની. પછી 2500 માંથી 2000 જાય એટલે 500. હવે જો 50 ગુણાકાર છે, હવે તો ભાગાકાર. તો y બરાબર 500 ભાગ્યા 50 0 0 5 દાન. તો એનો મતલબ એવો કે y બરાબર કેટલા છે ભાઈ? 10. હાલો ક્લિયર થઈ ગયું. x ની કિંમત ગોતવીશ પેલા સમીકરણમાં મૂકી દઈએ. તો પેલું સમીકરણ આપણી પાસે શું છે? તો કે x વત્તા y બરાબર 25. ઓલું લખી શકશો ને સ્ટેટમેન્ટ હાથે લખવાનું, વાક્ય હાથે. સમીકરણ 1 માં y બરાબર 10 મૂકતા. તો x એમ y બરાબર 10 બરાબર 25. આ પ્લસ છે, આ બાજુ આવે તો x બરાબર 25 માઇનસ 10 બરાબર. હાલો ડન થઈ ગયું. હા કે ના? તો એનો મતલબ શું થાય ભાઈ? તો એનો મતલબ એવો થાય કે y બરાબર 10 અને x બરાબર તેને 50 રૂપિયા વાળી કેટલી નોટ મળી હશે? 10 નોટ. અને 100 રૂપિયા વાળી તો આપણે જોઈ લઈએ 2500 થાય કે નહીં. 100 વાળી 15 નોટ છે એટલે 1500 રૂપિયા થયા. હા કે ના? અને 50 વાળી કેટલી નોટ? 10 નોટ. તો 50 ગુણ્યા 10 કેટલા થયા? 500 રૂપિયા. ટોટલ 2000 રૂપિયા થઈ ગયા. થઈ ગયા કે નહીં? સમજાણું કે? આવી રીતના દાખલો ગણવાનો. પછી આ નીચે વાક્ય લખવાનું તેથી કે ₹50 ની નોટ x બરાબર કેટલા હશે? 15. અને રૂપિયા 100 ની નોટ x બરાબર 15 અને ₹50 ની નોટ y બરાબર 10 મળે. Painted Painless Learning.